રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજા પર ઉતારાયા છે। ડોક્ટર મોનાલી માકડિયાને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ ડોક્ટર કમલ ડોડિયાને સોંપાયો છે। સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના બાદ આ મુદ્દો ગરમાયો હતો। છેલ્લા ઘણા સમયથી છૂટા થવા મેં માંગ કરી હતી તેવું ડોક્ટર મોનાલીનું નિવેદન। ગત સપ્તાહે પણ મેં રૂબરૂમાં રજૂઆત કરી હતી। જે ઘટના બની તે અસ્વીકાર્ય છે। કોઈ મહિલા સાથે આવું ન થવું જોઈએ તેવું નિવેદન તેમણે આપ્યું। મેં ઘણા સમયથી માંગણી કરેલી આ પદ માટે અને આઈ એમ ગ્લેડ કે સરકારશ્રીએ સ્વીકારી લીધી છે। આ ઘટનાને એક મહિલા તબીબ તરીકે અને અધિક્ષક તરીકે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આ ઘટના અનએક્સેપ્ટેબલ છે। મહિલા તબીબ નહીં પણ મહિલાઓ માટે પણ અનએક્સેપ્ટેબલ છે। બેન, અશ્વિન રામાણી વિરુદ્ધ કેટલી ફરિયાદો અગાઉ મળી ચૂકી છે? એ આપણે લિસ્ટ કરીને અંદાજિત 2 થી 3 વાર મળેલી છે। બેન, તમને અત્યારે જે રાજીનામું તમારું સ્વીકારી લીધું છે અને આ ઘટના બાદ સ્વીકાર્યું છે, લાગે છે કે આ એક તમને જવાબદાર ઠેરવવામાં આવે છે? ના, એવું માનતી નથી। તમે કેટલા સમય પહેલા મૂક્યું હતું કે તમારે છૂટું થવું? થોડાક સમય પહેલા મૂકેલું હતું। અને હાલમાં અત્યારે તમારા બાદ કોને નિમણૂક કરો? ડૉક્ટર કમલ ડોડિયા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એપ્કોલો। આજે કેમ તમને ફરજમાં નિમણૂક કરવામાં આવી? મેં માંગણી કરેલી અને હું પર્સનલી મળી પણ આવેલી લાસ્ટ વીક। એટલે ઇન્સિડન્ટલી આજે આ સ્વીકારવાની જ હશે, પણ ઇન્સિડન્ટલી આ ઇન્સિડન્ટ કાલે થયો। સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબને માર મારવાનો જે મામલો સામે આવ્યો છે, પરિવારજનો અને સિવિલ ઓથોરિટી વચ્ચે આ મામલે બેઠક મળી। બેઠક બાદ ગુજરાત ફર્સ્ટની ટીમે આરએમઓ સાથે ખાસ વાતચીત કરી। ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ સોંપી દેવાયો છે તેવું તેમનું નિવેદન। સાથે જ કહ્યું કે કમિટી દ્વારા રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે। સમગ્ર મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે। રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે મહિલા તબીબ છે તેને ગાળો આપવાની અને જે માર મારવાનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને આજે રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં એક બેઠક પણ મળી હતી। બેઠક બાદ જે શું નિર્ણય લેવામાં આવ્યો છે, આપણી સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓ દુસરા સાહેબ આપણી સાથે। સાહેબ, મિટિંગ મળી હતી, શું ચર્ચાઓ થઈ છે? મિટિંગમાં દરેક વસ્તુનો તલસ્પર્શી અભ્યાસ કરી અમને તેનો રિપોર્ટ ગાંધીનગર કક્ષાએ મોકલાવેલ છે। ત્યાંથી નિર્ણય થઈને આવશે એટલે આગળની જાણકારી આપને આપવામાં આવશે। આ પ્રકારની ઘટનામાં શું કાર્યવાહી થઈ શકે અને મિટિંગની અંદર શું ચર્ચાઓ થઈ છે? મિટિંગની અંદર દરેક બાબતની ચર્ચાઓ થઈ છે। જે બનાવ બન્યો, શું કામ બન્યો, કયા કારણોસર બન્યો, દરેક વસ્તુની ચર્ચા થયેલી છે। જે પીડિત તબીબ છે, જે મહિલા તબીબ, એમને જે આરોગ્ય મંત્રી છે તેમની સાથે પણ વાત કરી છે ટેલિફોનિક, શું ચર્ચા થઈ છે? તેમણે વાત કરેલી છે મને ખ્યાલ છે, પણ શું ચર્ચા કરેલી તે મારા ધ્યાનમાં નથી। પરિવારને શું બાંહેધરી આપવામાં આવી છે આ મામલે? પરિવારને મેં સૌથી પહેલી તો એ બાંહેધરી આપેલી છે કે આ નહીં, કોઈ પણ લેડી તબીબ હશે, બરાબર છે, તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે, તેમનું માન જાળવવામાં આવશે। આ ડૉક્ટર જે છે તેમની વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ થઈ હતી, આ બેન દ્વારા જ કરવામાં આવી હતી। અગાઉ સાહેબ વિરુદ્ધ જે ફરિયાદ થયેલી છે તેમની તપાસ ચાલુ છે અને તે ક્યારે થઈ હતી ને એમાં કેમ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો? ના, એમાં નિર્ણય લેવામાં આવેલો જ છે અને એમની જાણ અમે ઉપર કરેલી છે। એમાં કમિટીએ આખો રિપોર્ટ આપેલો છે અને રિપોર્ટ અમે સબમિટ કરાવેલો છે અને એની પ્રોસેસ ચાલુ જ છે। આ મુદ્દે હવે ક્યારે સુધીમાં ન્યાય મળશે? અમારા તરફથી પૂરતો સપોર્ટ છે અને અમે આશા રાખીએ ઝડપથી આનો નિર્ણય આવી જશે। ચોક્કસ તો સમગ્ર મામલે જે ડૉક્ટર સામે ગંભીર આક્ષેપો છે તે થયા છે તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે ને સમગ્ર રિપોર્ટ છે તે પણ હાલ ગાંધીનગર કક્ષાએ મોકલવામાં આવ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટમાં રેસિડેન્ટ તબીબને માર મારવાનો જે મામલો સામે આવ્યો છે, રેસિડેન્ટ ડોક્ટરના પિતાનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે સાંજ સુધીમાં અમારી માંગણીઓ સંતોષવામાં આવશે। રાજ્યના આરોગ્ય મંત્રીએ સાંજ સુધી ન્યાયની ખાતરી આપી દીધી છે। હાલની પોલીસ કાર્યવાહીથી પિતા નિલેશભાઈ શિંગાળા સંતુષ્ટ હોવાની વાત પણ તેમણે કરી। આરોગ્ય મંત્રી સાથેની બેઠક બાદ સંતોષકારક નિર્ણય લેવાશે તેવું નિવેદન પણ તેમણે આપ્યું। અપેક્ષા જે પ્રમાણે મને કીધું છે કે તમને ન્યાય મળી જશે। ખૂબ સારો રિસ્પોન્સ છે મારી સાથે। નહીં, સાંજ સુધીમાં મને નિર્ણય, સર, એને સસ્પેન્શન જે હોવું જોઈએ, બરોબર છે, એને મળી જવું જોઈએ, સસ્પેન્શનને કરવા જોઈએ, બરોબર છે। તો એને સરે કીધું છે કે સાંજ સુધીમાં અમારી પ્રોસિજર ચાલુ છે, પણ ફર્ધર એ ગુજરાત સરકાર સાથે સંકળાયેલા હોય છે। અચ્છા, એને જે કાંઈ પણ છે બ્રીફિંગ આપી દીધું છે, એને ડોક્યુમેન્ટ જે કાંઈ પણ કરવાના હતા એ કરી લીધા છે। આરોગ્ય મંત્રી મારી દીકરી સાથે વાત કરેલી છે, એને તો ખાતરી આપેલી છે કે 6 વાગ્યા પહેલાં તમને ન્યાય મળી જશે।